દીપાવલી પર્વના મહત્વના પર્વ અને નવા વર્ષના પ્રથમ પર્વ એવા ભાઈ બીજની ઉજવણી ખૂબ આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ભરૂચ શહેર જિલ્લામાં કરવામાં આવી હતી। દર વર્ષે કાર્તક માસના સુદ પક્ષની બીજની તિથિએ ભાઈ બીજ ઉજવવામાં આવે છે। તેને યમ દ્વિતીય પણ કહેવામાં આવે છે। ભાઈ બહેનના સંબંધોનું પ્રતીક ભાઈ બીજ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે। આ દિવસે બહેન પોતાના ભાઈને લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે। સ્કંદ પુરાણ અનુસાર ભગવાન સૂર્ય અને તેમની પત્ની સંજનાને 2 સંતાન હતા। યમરાજ પાપીઓને દંડ આપતા હતા। યમુના મનથી પવિત્ર હતા અને તે લોકોને દુઃખી જોઈ શકતા ન હતા। આ કારણસર તે ગૃહલોકમાં રહેતા હતા। એક દિવસ યમુનાએ તેના ભાઈ યમરાજને ગૃહલોકમાં ભોજન માટે આમંત્રણ આપ્યું તો બહેનના ઘરે જતા પહેલા યમરાજે નર્કવાસીઓને મુક્તિ આપી હતી। બીજી કથા અનુસાર ભગવાન કૃષ્ણએ રાક્ષસ નરકાસુરને હરાવ્યા પછી તેમની બહેન સુભદ્રાને મળવા ગયા હતા। ત્યારથી આ દિવસને ભાઈબીજ તરીકે ઉજવવામાં આવે છે। માનવામાં આવે છે કે સુભદ્રાની જેમ ભાઈના માથા પર તિલક લગાવીને સત્કાર કરવાથી ભાઈ અને બહેન વચ્ચેનો પ્રેમ ગાઢ થાય છે। આ દિવસે ભાઈ અને બહેનને યમુનામાં સ્નાન કરવાની માન્યતા છે। આ દિવસે શ્રદ્ધાપૂર્વક પાપોની માફી માંગવામાં આવે તો યમરાજ કરી દે છે। રક્ષાબંધન બાદ ભાઈ અને બહેન વચ્ચેના સ્નેહબંધ સાથે સંકળાયેલા ભાઈ બીજના પર્વને ખૂબ ઉત્સાહપૂર્વક ભરૂચના પંથકમાં ઉજવવામાં આવ્યો હતો। ભાઈને બહેન ખૂબ સ્નેહપૂર્વક જમાડે છે તથા ભાઈ પાસે આશીર્વાદ મેળવે છે। જેમ રક્ષાબંધનના પર્વ નિમિત્તે બહેન ભાઈને રાખડી બાંધી રક્ષા અંગેની કામના કરી હતી તેમજ ભાઈ બીજના પર્વ અવસર પર બહેન ભાઈના હેતપૂર્વક જમાડી જીવનના સુખ અને સમૃદ્ધિ માટે આશીર્વાદ મેળવે છે। નવા વર્ષની શરૂઆત બાદ ભાઈ બીજનો પર્વ એ નવા વર્ષનો પ્રથમ તહેવાર કે પર્વ કહેવાય છે। આવા ઉત્સાહ અને ઉમંગ ભર્યા ભાઈ બહેનના સ્નેહબંધના પ્રતીક સમય ભાઈ બીજના પર્વની ઉત્સાહ અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર। પપ્પા સુપર સ્ટોર, વીગ ઓન ફ્રેશ, લો ઓન પ્રાઇસ। કરિયાણાથી માંડીને ઘર વપરાશની તમામ વસ્તુઓ, ઠંડા પીણા એન્ડ આઈસ્ક્રીમ મળશે। તો કરી લો દિવાળીની ખરીદી। એડ્રેસ: RK તુલસીધામ અને વિશ્વનાથ ટાઉનશીપની સામે, તુલસીધામ શાક માર્કેટ, જાડેશ્વર રોડ, ભરૂચ।